નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરીને તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, અધિક માસમાં સૂર્યદેવને જળ ચડાવતી વખતે લોટામાં નાખી દેજો આ એક પવિત્ર વસ્તુ. કહેવાય છે કે આ નાનો ઉપાય પણ જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર અધિક માસ દરમિયાન સૂર્ય ઉપાસનાનું ખૂબ વિશેષ મહત્વ માનવામાં આવે છે અને આ સમયમાં સૂર્યદેવને અર્પણ કરવામાં આવેલું જળ અનેક ગણું શુભ ફળ આપે છે. પરંતુ મિત્રો, સૌથી હેરાન કરી દે તેવી વાત તો એ છે કે ઘણા લોકો રોજ સૂર્યદેવને તો જળ ચડાવે છે, પરંતુ એક નાની ભૂલના કારણે તેમના સંપૂર્ણ લાભ મળી શકતો નથી. મિત્રો, જો અધિક માસ દરમિયાન સવારમાં સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે લોટામાં એક ખાસ વસ્તુ નાખશો તો થઈ જશો માલામાલ. ફક્ત આ એક જ વસ્તુ કાફી છે તમારા ઘર પર માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે. જી હા મિત્રો, તમારી 7 પેઢી સુધરી જશે અને ઘરમાં રહેલી નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગશે. મનમાં સકારાત્મકતા વધે છે અને ધનની બરકતનો માર્ગ પણ ખુલવા લાગે છે. મિત્રો, ઘણા લોકો તો આ ચમત્કારી ઉપાયને ખૂબ ગુપ્ત રાખે છે, કારણ કે તેઓ માનતા હતા કે આ ઉપાયથી અટકેલા કામોમાં ગતિ આવે છે અને ઘરમાં સુખ અને શાંતિ વધવા લાગે છે. અને મિત્રો, હવે તમે પણ વિચારતા હશો ને કે આખરે એવી કઈ વસ્તુ છે જેને અધિક માસ દરમિયાન સૂર્યદેવને જળ ચડાવતી વખતે લોટામાં નાખવી એટલી બધી શુભ માનવામાં આવતી હોય છે. તો મિત્રો, એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, પરંતુ હવે સૌથી મહત્વની વાત તો એ છે કે આખરે અધિક માસને એટલો પવિત્ર અને શક્તિશાળી કેમ માનવામાં આવે છે અને શા માટે આ સમયમાં સૂર્યદેવની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તો મિત્રો, હવે આ વાતને થોડું વિગતવાર સમજીએ. મિત્રો, હિન્દુ ધર્મમાં અધિક માસને ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ આખો મહિનો ભક્તિ, જાપ, દાન અને ઉપાસના માટે ખૂબ જ શુભ ગણાય છે. કહેવાય છે કે અધિક માસ દરમિયાન કરવામાં આવેલી પ્રાર્થના એક ભગવાનનું સ્મરણ અનેક ગણું ફળ આપે છે. એટલા માટે જ ઘણા લોકો આ મહિનામાં ખાસ કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે અને પોતાના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. મિત્રો, શાસ્ત્રોમાં સૂર્યદેવને પણ જીવનનો આધાર માનવામાં આવે છે, કારણ કે સૂર્ય માત્ર પ્રકાશ જ નથી આપતા, પરંતુ તેઓ ઉર્જા, આત્મવિશ્વાસ અને સકારાત્મકતાના પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરે તેના મનમાં સકારાત્મક વિચારો વધવા લાગે છે અને જીવનમાં આગળ વધવાની શક્તિ પણ મળે છે. ખાસ કરીને અધિક માસ દરમિયાન સૂર્ય ઉપાસનાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. મિત્રો, આપણા વડીલો કહેતા હતા કે સવારનો સમય સૌથી વધારે પવિત્ર અને શક્તિશાળી ઉર્જાથી ભરેલો હોય છે, કારણ કે સૂર્યોદય સમયે આખા વાતાવરણમાં એક ખાસ સકારાત્મકતા રહેલી હોય છે અને જ્યારે માણસ આ સમયે ભગવાનનું સ્મરણ કરીને સૂર્યદેવને જળ અર્પણ કરે છે ત્યારે તેની સકારાત્મક અસર મન, શરીર અને ઘરની ઉર્જા પર પણ પડતી હોય છે. મિત્રો, આજના આ સમયમાં ઘણા લોકો મહેનત તો ખૂબ કરે છે, પરંતુ છતાં પણ તેના જીવનમાં શાંતિ, સફળતા અને ધનની સ્થિરતા અનુભવતા નથી. એટલા માટે જ શાસ્ત્રોમાં અધિક માસ દરમિયાન સૂર્ય ઉપાસના અને ખાસ ઉપાયોને મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે એવી માન્યતા છે કે આ સમયમાં કરવામાં આવેલા સકારાત્મક ઉપાય ધીમે ધીમે જીવનમાં શુભ બદલાવ લાવી શકે છે. અને મિત્રો, હવે આગળ હું તમને જણાવવાની છું કે આખરે એવી કઈ વસ્તુ છે જેને અધિક માસ દરમિયાન સૂર્યદેવને જળ ચડાવતી વખતે લોટામાં નાખવી
ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, પરંતુ હવે સૌથી મહત્વની વાત તો એ છે કે આખરે સૂર્યદેવને જળ ચડાવવાનો ધન અને બરકત સાથે શું સંબંધ છે, અને શા માટે વડીલો કહેતા હતા કે સવારે સૂર્યોદયની ઉપાસના કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધવા લાગે છે. તો મિત્રો, હવે આ રહસ્ય વિશે થોડું વિગતવાર સમજીએ. મિત્રો, શાસ્ત્રોમાં સૂર્યદેવને સફળતા, માન સન્માન અને પ્રગતિના દેવતા માનવામાં આવ્યા છે. કહેવાય છે કે જે વ્યક્તિ દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરે છે તેના જીવનમાં ધીમે ધીમે અટકેલા કામોમાં ગતિ આવવા લાગે છે અને ભાગ્યનો સાથ પણ મળવા લાગે છે. ઘણા વડીલો તો એવું પણ કહેતા હતા કે સૂર્યદેવની કૃપાથી માણસને મહેનતનું યોગ્ય ફળ મળવા લાગે છે અને ઘરમાં ધનની સ્થિરતા પણ વધે છે. મિત્રો, આજના સમયમાં ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે, પરંતુ છતાં પણ તેમના ઘરમાં પૈસા ટકતા નથી. આવક થાય છે છતાં અચાનક ખર્ચાઓ વધી જાય છે, કામ બનતા બનતા અટકી જાય છે અને ધીમે ધીમે માણસ દેવામાં ફસાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર જ્યારે માણસના જીવનમાં ભાગ્યનો અવરોધ વધે છે ત્યારે આવી પરિસ્થિતિઓ ઊભી થવા લાગે છે. એટલા માટે જ સવારમાં સૂર્યોદયને જળ ચડાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, વડીલો માનતા હતા કે સૂર્યોદય સમયે ભગવાનનું સ્મરણ કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ધીમે ધીમે જીવનમાં સકારાત્મક બદલાવ આવવા લાગે છે, મનમાં આત્મવિશ્વાસ વધે છે, કામમાં ધ્યાન વધે છે અને ઘરમાં સુખ, શાંતિ તથા બરકતનો માર્ગ ખુલવા લાગે છે. ખાસ કરીને અધિક માસ દરમિયાન કરવામાં આવેલી સૂર્ય ઉપાસના અનેક ગણું શુભ ફળ આપે છે એવું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. અને મિત્રો, હવે આગળ હું તમને જણાવવાની છું કે આખરે એવી કઈ વસ્તુ છે જેને અધિક માસ દરમિયાન સૂર્યદેવને જળ ચડાવતી વખતે લોટામાં નાખવી શુભ માનવામાં આવે છે. મિત્રો, પરંતુ આજના સમયમાં સૌથી મોટી સમસ્યા તો એ છે કે ઘણા લોકો મહેનત તો બહુ કરે છે, છતાં પણ તેમના ઘરમાં સુખ, શાંતિ અને ધનની સ્થિરતા જોવા મળતી નથી. તો હવે સમજીએ કે આખરે લોકોના જીવનમાં આવી મુશ્કેલીઓ કેમ વધતી જાય છે. મિત્રો, ઘણા લોકો એવા હોય છે જેમના ઘરમાં પૈસા તો આવે છે પરંતુ ટકતા જ નથી. મહિનાની શરૂઆતમાં આવક થાય છે પરંતુ થોડા જ દિવસોમાં પૈસા ક્યાં ખર્ચાઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. કોઈના વેપારમાં વારંવાર નુકસાન થાય છે તો કોઈના કામ બનતા બનતા અટકી જાય છે. ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે છતાં પણ તેમને યોગ્ય સફળતા મળતી નથી. મિત્રો, જ્યારે જીવનમાં સતત અવરોધો આવવા લાગે છે ત્યારે ધીમે ધીમે માણસ માનસિક તણાવમાં જીવવા લાગે છે. ઘરમાં નાની નાની વાતમાં ઝઘડા વધવા લાગે છે, મન હંમેશા ચિંતામાં રહે છે અને આખા ઘરમાં જાણે નકારાત્મક વાતાવરણ બની જાય છે. શાસ્ત્રો અનુસાર જ્યારે માણસના જીવનમાં સકારાત્મકતા ઓછી થવા લાગે છે ત્યારે ધનની સ્થિરતા અને શાંતિ બંને પર અસર પડવા લાગે છે. એટલા માટે જ આપણા વડીલો દિવસની શરૂઆત ભગવાનના સ્મરણ અને સૂર્ય ઉપાસનાથી કરતા હોય છે. મિત્રો, કહેવાય છે કે તેઓ સૂર્યદેવને જળ ચડાવતા પહેલા લોટામાં એક ખાસ વસ્તુ જરૂર નાખતા હતા, કારણ કે એવી માન્યતા હતી કે આ નાનો ઉપાય ઘરમાં બરકત, સુખ, શાંતિ અને ધનની સ્થિરતા આકર્ષિત કરવામાં મદદ કરે છે. ઘણા લોકો તો આ વાતને ખૂબ જ ગુપ્ત રાખતા હતા અને માનતા હતા કે આ ઉપાયથી અટકેલા કામોમાં ગતિ આવવા લાગે છે. અને મિત્રો, હવે તમે પણ વિચારતા હશો કે આખરે એવી કઈ ખાસ વસ્તુ છે જેને અધિક માસ દરમિયાન સૂર્યદેવને જળ ચડાવતી વખતે લોટામાં નાખવી એટલી બધી શુભ માનવામાં આવે છે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, સૂર્યદેવને જળ અર્પણ કરવાના આ ઉપાયને લઈને એક ખૂબ જ પ્રાચીન અને રહસ્યમય કથા પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા અવંતી નામના રાજ્યમાં
વીરેન નામનો એક ધનિક વેપારી રહેતો હતો. એક સમય એવો હતો જ્યારે તેના ઘરમાં ધનની કોઈ કમી ન હતી. મોટા મોટા વેપારીઓ તેની સાથે વેપાર કરવા માટે રાહ જોતા હતા. ઘરમાં સોના ચાંદી ભરેલું હતું અને આખા શહેરમાં તેનું ખૂબ જ માન સન્માન હતું. પરંતુ મિત્રો, ધીમે ધીમે તેની જિંદગીમાં અચાનક બદલાવ આવવા લાગ્યા. વેપારમાં સતત નુકસાન થવા લાગ્યું. અટકેલા પૈસા પાછા આવવાનું બંધ થઈ ગયું અને જે લોકો પહેલા તેની પ્રશંસા કરતા હતા એ જ લોકો ધીમે ધીમે દૂર થવા લાગ્યા. થોડા જ મહિનાઓમાં તેની સ્થિતિ એવી થઈ ગઈ કે ઘરના દાગીના પણ વેચવાનો વારો આવી ગયો. મિત્રો, વીરેનને સૌથી વધુ આશ્ચર્ય એક વાતનું થતું હતું, કારણ કે તે મહેનત તો પહેલા જેટલી જ કરતો હતો, પરંતુ છતાં પણ પૈસા ટકતા ન હતા. જ્યાં પણ હાથ નાખે ત્યાં નુકસાન જ થતું હતું. ધીમે ધીમે ઘરમાં તણાવ વધવા લાગ્યા અને આખા પરિવારના ચહેરા પરથી ખુશી ગાયબ થઈ ગઈ. વીરેનને લાગવા લાગ્યું કે જાણે કોઈ અદૃશ્ય અવરોધ તેના જીવનમાં આવી ગયો હોય. એક દિવસ ખૂબ નિરાશ થઈને વીરેન રાજ્ય બહાર આવેલા એક પ્રાચીન સૂર્ય મંદિર પાસે ગયો. કહેવાય છે કે જ્યાં એક વૃદ્ધ સંત વર્ષોથી ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરતા હતા. લોકો માનતા હતા કે એ સંત માણસના ચહેરા પરથી જ તેની પરેશાનીઓ સમજી જતા હતા. સંતે વીરેનને જોયો અને શાંતિથી પૂછ્યું, બેટા, શું તું રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરે છે? વીરેન બોલ્યો, હા ગુરુજી, હું દરરોજ જળ ચડાવું છું, છતાં પણ મારા જીવનમાં મુશ્કેલીઓ ઓછી થતી નથી. મિત્રો, આ સાંભળીને સંતે થોડું સ્મિત કર્યા અને બોલ્યા, તારી ભક્તિમાં ખોટ નથી, પરંતુ તને એક ગુપ્ત વાતની ખબર નથી. ઘણા લોકો સૂર્યદેવને જળ તો અર્પણ કરે છે, પરંતુ જળમાં એક પવિત્ર વસ્તુ નાખવાનું ભૂલી જાય છે, જેને શાસ્ત્રોમાં બરકત અને ધનની વૃદ્ધિ સાથે જોડવામાં આવી છે. વીરેન આશ્ચર્યમાં પડી ગયો. તેણે સંતને પૂછ્યું, ગુરુજી, આખરે એવી કઈ વસ્તુ છે? સંતે ધીમા અવાજે કહ્યું, આ ઉપાય દરેકને નથી જણાવાતો, કારણ કે તેનો સંબંધ ભગવાન સૂર્યનારાયણની કૃપા અને ધરતીની ધનની સ્થિરતા સાથે માનવામાં આવે છે. અને મિત્રો, આગળ હવે હું તમને જણાવવાની છું કે આખરે સંતે વીરેનને એવી કઈ વસ્તુ વિશે જણાવ્યું હતું જેને અધિક માસ દરમિયાન સૂર્યદેવને જળ ચડાવતી વખતે લોટામાં નાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે વીરેન ખૂબ ઉત્સુક થઈ ગયો હતો. તેણે સંતને વિનંતી કરી કે ગુરુજી, કૃપા કરીને મને એ ઉપાય વિશે વિગતવાર જણાવો. હું મારા જીવનની મુશ્કેલીઓથી ખૂબ થાકી ગયો છું. ત્યારે સંતે વીરેનને કહ્યું, બેટા, અધિક માસ દરમિયાન દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી લેવું. ત્યારબાદ એક સ્વચ્છ તાંબાનો લોટો લેવો અને તેમાં શુદ્ધ પાણી ભરવું, કારણ કે શાસ્ત્રોમાં તાંબાના પવિત્ર અને શુભ ધાતુ માનવામાં આવે છે. કહેવાય છે કે તાંબાના લોટામાંથી સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ભગવાન સૂર્યનારાયણ ઝડપથી પ્રસન્ન થાય છે. મિત્રો, ત્યારબાદ સંતે વીરેનને એક ખૂબ જ ગુપ્ત વાત વિશે જણાવ્યું. સંતે કહ્યું, જળ અર્પણ કરતા પહેલા લોટામાં એક ચપટી કંકુ, જી હા મિત્રો, લોટામાં એક ચપટી કંકુ અથવા એક લાલ ફૂલ જરૂર નાખવું, કારણ કે શાસ્ત્રો અનુસાર લાલ રંગ સૂર્યદેવને ખૂબ પ્રિય માનવામાં આવે છે અને તેને માન સન્માનનું, પ્રગતિ અને બરકતનું પ્રતીક પણ માનવામાં આવે છે. ઘણા વડીલો તો એવું પણ કહેતા હતા કે જ્યારે સૂર્યદેવને જળ સાથે લાલ વસ્તુ અર્પણ કરવામાં આવે ત્યારે ધીમે ધીમે ઘરમાં ધનની સ્થિરતા અને સકારાત્મકતા વધવા લાગે છે. સંતે વીરેનને આગળ કહ્યું,
જ્યારે તું સૂર્યદેવને જળ અર્પણ કરે ત્યારે જળની ધાર વચ્ચે સૂર્યનારાયણના દર્શન કરજે અને મનમાં સાચી શ્રદ્ધા સાથે ભગવાનનું સ્મરણ કરજે. કારણ કે ભગવાન માત્ર ઉપાયથી નહીં પરંતુ વિશ્વાસ અને ભક્તિ બંનેથી જ પ્રસન્ન થાય છે. મિત્રો, સંતે વીરેનને ખાસ એક વાત કહી, આ ઉપાય ઉતાવળમાં કે દેખાવ માટે ન કરતો. મનમાં શાંતિ રાખીને ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરજે કે મારા ઘરમાં સુખ, શાંતિ અને બરકત બની રહે. કહેવાય છે કે વીરેને બીજા જ દિવસે સંતે જણાવેલો આ ઉપાય સંપૂર્ણ વિશ્વાસ સાથે કર્યો અને ત્યારબાદ તેના જીવનમાં જે બદલાવ આવ્યા તે જાણીને આખું રાજ્ય આશ્ચર્યમાં પડી ગયું. મિત્રો, હવે વાત કરીએ કે આખરે આ ઉપાય યોગ્ય રીતે કેવી રીતે કરવો જોઈએ, જેથી તમે પણ તેને સંપૂર્ણ શ્રદ્ધા અને સકારાત્મક ભાવના સાથે કરી શકો. મિત્રો, શાસ્ત્રો અનુસાર આ ઉપાય સવારમાં સૂર્યોદય સમયે કરવો સૌથી શુભ માનવામાં આવે છે. કારણ કે સૂર્યોદયનો સમય ખૂબ પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે. મિત્રો, સવારે સ્નાન કર્યા પછી એક સ્વચ્છ તાંબાનો લોટો લેવો અને તેમાં શુદ્ધ પાણી ભરવું. ત્યારબાદ તેમાં એક ચપટી કંકુ અથવા લાલ ફૂલ નાખવું. પછી પૂર્વ દિશા તરફ મુખ રાખીને ધીમે ધીમે સૂર્યદેવને જળ અર્પણ કરવું. કહેવાય છે કે જળ અર્પણ કરતી વખતે મન શાંત રાખીને 11 વખત ઓમ ધૃણી સૂર્યાય નમઃ, ઓમ ધૃણી સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, પરંતુ અહીં એક વાત ખૂબ સારી રીતે સમજવી જરૂરી છે કે માત્ર ઉપાય કરવાથી જ જીવનમાં રાતોરાત ચમત્કાર થઈ જાય એવું નથી. આજના સમયમાં ઘણા લોકો એવું માને છે કે કોઈ એક ઉપાય કરી દેવાથી તરત જ પૈસાનો વરસાદ શરૂ થઈ જશે. પરંતુ શાસ્ત્રો અનુસાર ભગવાન માત્ર ઉપાયથી નહીં, માણસના કર્મ, તેની મહેનત અને તેના મનના ભાવથી પ્રસન્ન થાય છે. મિત્રો, જો કોઈ વ્યક્તિ સવારે સૂર્યદેવને જળ તો ચડાવે પરંતુ આખો દિવસ ખોટું બોલે, લોકો સાથે ખરાબ વર્તન કરે, આળસ કરે અથવા ખોટા રસ્તાથી પૈસા કમાવાનો પ્રયત્ન કરે તો એવા ઉપાયનું પુણ્ય ફળ મળતું નથી. કારણ કે ભગવાન હંમેશા સત્ય, મહેનત અને સારા કર્મને મહત્વ આપે છે. એટલા માટે જ આપણા વડીલો કહેતા હતા કે ઉપાય સાથે માણસના વિચારો અને કર્મ પણ સારા હોવા જોઈએ. મિત્રો, ઘણી વખત માણસ પોતાના જીવનમાં નિરાશ થઈ જાય છે. મહેનત છતાં સફળતા ન મળે, પૈસા ટકતા ન હોય અથવા સતત મુશ્કેલીઓ આવતી હોય ત્યારે માણસ અંદરથી તૂટી જાય છે. પરંતુ એવા સમયમાં ભગવાનનું સ્મરણ અને સકારાત્મક ઉપાય માણસના મગજને ખૂબ જ મજબૂત બનાવે છે. જ્યારે માણસ વિશ્વાસ સાથે દિવસની શરૂઆત કરે છે ત્યારે ધીમે ધીમે તેના વિચારો સકારાત્મક બનવા લાગે છે, નિર્ણય લેવાની શક્તિ વધે છે અને જીવનમાં આગળ વધવાનો આત્મવિશ્વાસ મળે છે. મિત્રો, શાસ્ત્રોમાં ઉપાયનો સાચો અર્થ માત્ર ધન મેળવવાનો નથી, પરંતુ મનમાં રહેલી નકારાત્મકતા દૂર કરીને માણસને સકારાત્મક અને આધ્યાત્મિક માર્ગ તરફ વાળવાનો એક રસ્તો છે. કારણ કે જ્યારે મન શાંત અને સકારાત્મક બને છે ત્યારે માણસ વધુ ધ્યાનથી કામ કરે છે, સંબંધો સારા બને છે અને ધીમે ધીમે જીવનમાં સુખ, શાંતિ તથા બરકત પણ વધવા લાગે છે. એટલા માટે મિત્રો, આ ઉપાયને ક્યારે અંધશ્રદ્ધા અથવા મજાક સમજીને ન કરવો, પરંતુ ભગવાન સૂર્યનારાયણમાં સાચી શ્રદ્ધા રાખીને સારા કર્મ અને મહેનત સાથે આ ઉપાય કરવો જોઈએ. કારણ કે કહેવાય છે કે જ્યારે માણસનો વિશ્વાસ, મહેનત અને ભગવાનની કૃપા
ત્રણેય એક સાથે જોડાય છે ત્યારે જીવનમાં ધીમે ધીમે સકારાત્મક બદલાવ આવવા લાગે છે. મિત્રો, તો હવે તમે સમજી જ ગયા હશો કે શા માટે આપણા વડીલો અધિક માસ દરમિયાન સૂર્યદેવની ઉપાસના અને આવા પવિત્ર ઉપાયોને એટલું મહત્વ આપતા હતા. કારણ કે શાસ્ત્રો અનુસાર ભગવાનનું સ્મરણ, સકારાત્મક વિચાર અને સારા કર્મ માણસના જીવનમાં ધીમે ધીમે શુભ બદલાવ લાવવામાં મદદ કરે છે. તો મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ, શાંતિ અને ધનની બરકત વધે, તો અધિક માસ દરમિયાન સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે આ ઉપાય શ્રદ્ધાથી જરૂર કરજો. અને મિત્રો, જો તમે પણ ભગવાન સૂર્યનારાયણમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યનારાયણ જરૂરથી લખજો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને આવા જ આધ્યાત્મિક તથા વાસ્તુ સંબંધિત વિડીયો માટે અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.